ભયંકર ગરમીઓમાં આવી ઠંડી ઠંડી મસાલા છાશ મળી જાય તો બહુ મજા પડી જાય. તમે એકવાર પીશો તો વારંવાર બનાવશો, એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલું પંજાબી દહીં લીધું છે. દહીં મોળું લેવાનું. વિસ્કરની મદદથી આ રીતે દહીંને ફેટી લઈશું. દહીં એકદમ સારી રીતે ક્રીમી જેવું થઈ જાય એટલે 1 કપ જેટલું ચીલ્ડ પાણી ઉમેરી દઈશું. એકદમ સારી રીતે દહીં અને પાણી મિક્સ કરી લઈશું. તો છાશ રેડી થઈ ગઈ. હવે એક મસાલો રેડી કરીશું. તો મિક્સિંગ જારમાં ફુદીનાના પાન, લીલા ધાણા, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને મરી પાવડર સાથે સંચળ પાવડર, આઈસ ક્યુબ ઉમેરી અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી સાથે લીલા મરચાંના ટુકડા ઉમેરી એકદમ સારી રીતે પેસ્ટ રેડી કરી લઈશું અને છાશમાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે છાશનો વઘાર કરવાનો છે. તો મેં અહીંયા એક માટીનો દીવો લીધો છે. એકદમ સારી રીતે ગરમ કરી લઈશું અને રાઈનું તેલ ઉમેરી દઈશું. સાથે હિંગ ઉમેરી ગરમ ગરમ દીવાને છાશમાં ઉમેરી ઢાંકી રાખીશું 2 મિનિટ માટે. 2 મિનિટ પછી તમે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ જાય એટલે ઠંડી ઠંડી છાશને સર્વ કરો. ગરમીઓમાં આ છાશ બહુ ટેસ્ટી એવી લાગે છે અને એકદમ શરીરને ઠંડક આપશે અને બહુ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધા માંગીને પીશે એટલી ટેસ્ટી આ છાશ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો.